સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। યોગા ફોર વન અર્થ વન હેલ્થ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી। સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારે 6 વાગે જિલ્લા કક્ષાની ઉજવણીમાં સંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા, અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ ઉપસ્થિત રહીને યોગા કર્યા હતા। સુરેન્દ્રનગર મહાપાલિકા દ્વારા વઢવાણ હવા મહેલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, નાગરિકોએ ઉપસ્થિત રહી વિવિધ મુદ્રામાં યોગા કર્યા હતા। યાત્રાધામ ચોટીલા ખાતેના ગાંધીબાગ ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। નાયબ કલેક્ટર એસ.ટી. મકવાણા, મામલતદાર, યોગ શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। તો લખતરમાં શ્રી ભાવગુરુ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। લખતર મામલતદાર, વિવિધ શાળા કોલેજોના શિક્ષકો, વિદ્યાર્થીઓ, રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લામાં યોગ દિવસની ઉજવણીના તમામ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રીના સંબોધન અને યોગ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પહેલા જિલ્લામાં તરણેતર, ચોટીલા, વઢવાણ રાણકદેવી મંદિર સહિતના ઐતિહાસિક સ્થળોએ લોકજાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા।